નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટમાં આપણી સાથે કૃષિ વિશ્લેષક મનહર પટેલ જોડાયા છે. અને મનહરભાઈ જ્યારે જ્યારે ખેડૂતોની વ્યથા વેદના અને એનું વિશ્લેષણ કરે છે ત્યારે તથ્યોને આધારે સત્યને આધારે વાત કરે છે. ક્યારેક સત્તાવાળાઓને યાદ પણ દેવડાવે છે કે ડોક્ટર સ્વામીનાથનના રિપોર્ટનું થયું શું ભાઈ, તમે તો ઢોલ પીટતા હતા એના. એમએસપી નું શું થયું, તમે તો ખેડૂતોના એમની આવકને બમણી કરી દેવાના હતા, હું જો ભૂલતો ન હું તો 2022માં. અને ખેડૂતોની બરબાદીને તમે નાથવાના હતા, પરંતુ તમે તો ઉદ્યોગપતિઓના લાખો કરોડ રૂપિયા એ વેવ કરી દીધા, માફ કરી દીધા. અને ખેડૂતોના જે લોનના નાણાં હોય એ એમની સામગ્રી જપ્ત કરીને, એમના સાધનો જપ્ત કરીને, એમની જમીનો ઉપર ટાંચ લાવીને, એમને આપઘાત કરવા માટે મજબૂર કરીને એમને છે ને પજવવાનું કામ જે અગાઉ પણ નહોતું એ તમે શરૂ કર્યું. વર્તમાન સરકારે, વર્તમાન કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર એ ખેડૂતોની વારે ક્યારે આવશે? અને ખેડૂતો પેલા 2000 રૂપિયા જાણે કે ખેરાત કરતા હોય એમ 2000 રૂપિયા ફેંકે છે, પણ સાથે સામે એ કેટલો છે ને જીએસટી લઈ જાય છે એનો પણ હિસાબ છે ને આજે મનહરભાઈ આપણી સાથે ચર્ચામાં વણી લેશે એવું હું માનું છું. ખેડૂતોની અધોગતિ માટે ખરેખર જવાબદાર કોણ? કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિદર્ભના ખેડૂતો આપઘાત કરતા હતા ત્યારે છે ને કોંગ્રેસને ખોબલે ખોબલે ભાંડતા હતા, અમે સત્તામાં આવીશું ત્યારે ખેડૂતોએ આપઘાત નહીં કરવા પડે. અને આજે તો વિદર્ભના જ નહીં, દેશના અને ગુજરાતના ખેડૂતોના પણ આપઘાતના કેસીસ આપણી સામે આવે છે. મને લાગે છે કે ખેડૂતો બોલતા નથી, પણ ખેડૂતોનો અવાજ બનીને મનહર પટેલ આપણી સાથે વાત કરે છે, એનું વિશ્લેષણ કરે છે. કારણ કે એ કૃષિ યુનિવર્સિટીમાં પણ રહ્યા છે અને ખેડૂત છે અને જાણકાર છે વિશ્વના પ્રવાહોના. એટલે મનહરભાઈ, આજે સીધું ને સટમાં આપનું સ્વાગત છે અને આપ આપનું વિશ્લેષણ રજૂ કરો એવી વિનંતી છે. વેલકમ. નમસ્તે હરિભાઈ, આપે ખેતીના અને ખેડૂતોના પ્રશ્નોને સતત ઉઠાવો છો અને આપના પ્રબુદ્ધ જે શ્રોતાઓ છે, જે બંધુઓ છે, એની સામે આપે ચિંતાના ભાગે અમારા જેવા કંઈક આ બાબતે થોડું ઘણું જાણતા હોય એ લોકોને સાથે રાખી અને પ્રશ્નોને ઉજાગર કરીએ છીએ. એ અભિનંદનને પાત્ર વસ્તુ બને છે. ખાસ કરીને મને આજે ફરી ઇન્વાઇટ કર્યો આ બાબતના મુદ્દાને લઈ, બાબત આપનો હું આભાર પણ માનું છું. રાજ્યની અંદર ને દેશની અંદર ભાજપા સરકાર જે દેશને, આખા દેશનું પેટ ભરે છે એને પેટ ઉપર પાટું મારવાનું કામ કરી રહ્યું છે. આ દેશની અંદર 81 કરોડ લોકોને જેને અન્ન આપે છે અને સરકાર એની ઠેસી મારે છે કે અમે 81 કરોડ લોકોને અમે અન્ન આપીએ છીએ, વિનામૂલ્ય આપીએ છીએ. એ પેદા કરે છે આ દેશનો અન્નદાતા. અને એ અન્નદાતા પેદા કરે છે અને લઈ અને આ દેશ એ સાંજે જઠરાગ્નિ ઠારી અને શાંતિથી ઊંઘ લે છે. આ દેશની એમાં કોઈ કૃપા નથી. દેશ માત્ર વિતરણ વ્યવસ્થાનો હિસ્સો બને છે. કોઈ કૃપા નથી કરતો આ દેશના અન્નદાતા ઉપર કે દેશની જનતા ઉપર. રોજગારી નથી આપી શકતા, એના કારણે એને આ વસ્તુ કરવી પડે છે. તમને ખ્યાલ હશે હરિભાઈ સાહેબ, આપણે 2014ની ચૂંટણી વખતે આ દેશના અન્નદાતાઓની સામે એક સ્લોગન મૂક્યું હતું કે બહુત હુઆ કિસાન પરવાર અબ કી બાર આ સરકાર. આ સ્લોગન પછી એને બીજું એક સ્લોગન આપ્યું હતું કે ખેડૂત મારો આત્મા અને ખેડૂત મારો અન્નદાતા. અને પછી અનેક વિશેષણો અને અનેક શબ્દો અને ભાવનાત્મક વાતોથી આ દેશના લોકોની સામે મૂકી. પણ આ વાત અને વાસ્તવિકતા સાથે જે વર્તમાન સ્થિતિ 11 વર્ષની આપણે ફલશ્રુતિ જ્યારે આપણે સામે મૂકીએ છીએ,
અને ખેતર ઉપર નજર કરીએ, ખેતી ઉપર નજર કરીએ, ખેડૂત ઉપર નજર કરીએ, ત્યારે આપણને આ બાબતમાં કશું દેખાતું નથી. ત્યારે ચિંતાના ભાગે આપણે આ ચર્ચાનો વિષય બનાવીએ છીએ. આ કોઈના ઉપર આપણે ચડિયાતા સાબિત નથી થવું. આપણે વાત મૂકીએ છીએ, તથ્યો આધાર મૂકીએ છીએ. તમારું સ્લોગન હંમેશા રહ્યું છે સત્ય અને તથ્ય આધારિત વાતો મૂકીએ, જનતાને સાચી વાત પહોંચાડવી. જનતા નિર્ણય કરી લેશે પછી જે કરવું હોય તે. એમ અત્યારની પરિસ્થિતિ 2 ડઝન યોજનાઓ મોદી સરકારે આ દેશના ખેડૂતોની સામે મૂકી. 2 ડઝન યોજના મારી પાસે લિસ્ટ છે, ગણાવીશ તો સમય બરબાદ થઈ જશે, પણ એમાં આપણે ઉપર ભરોસો રાખે આપણા શ્રોતાઓ કે 2 ડઝન યોજનામાંથી એક પણ યોજના એવી કારગત નીવડી નથી કે અન્નદાતાઓને 2016માં બોલેલી વાત નરેન્દ્ર મોદીએ દેશને કીધું હતું કે હું 2022 ડિસેમ્બર પહેલા ખેડૂતોની આવકને બમણી કરી આપીશ. 22 ને બદલે આજે 25 છે. 22માં એને એ પણ ન કીધું કે અમારી આ ક્ષતિને કારણે બમણી નથી થઈ, હવે પછી અમે આ મુદ્દો લઈશું અને બમણી કરી આપશું. કારણ કે જેને એ બમણી કરવાનો મુદ્દો જ એને સ્થગિત કરી નાખ્યો હોય, 2022 પતી ગયું, એનું સ્લોગન જતું રહ્યું, એની વાત પતી ગઈ, પણ ખેડૂત ક્યાં? ખેતીની પરિસ્થિતિ શું થઈ? તમે આટલા બધા દૂધની અંદર વાત કરી હતી 2019ની અંદર, તમે બજેટમાં બોલ્યા હતા તમારા ફાઇનાન્સ મિનિસ્ટર કે અમે 2025ની અંદર પશુપાલકોના દૂધની આવક અમે બમણી કરી છે. એ 25 હમણાં ડિસેમ્બર પૂરું થઈ જશે. હમણાં આ દેશના અન્નદાતાઓની હાલત છે, એવી જ પશુપાલકોની હાલત છે. એક સિક્કાની 2 બાજુ છે, બંને લોકો પરેશાન છે. આજે મૂળ વાત એ છે કે આવું બને છે શું કામ, અને આ કોની મનસા એવી મેલી છે કે કોની શુદ્ધ નથી, એના કારણે ખેડૂતો પરેશાન છે. સૌથી પહેલી બાબત એ કે આપણે જેટલા એગ્રીકલ્ચર ક્રોપ જે વાવેતર થાય છે એમાં મોટા ભાગના જે વિદેશની ભૂમિ ઉપરથી મોકલીએ અને આપણને મહેનતાણું મળે છે કે અથવા તો એના સારા ભાવ મળે છે, એ પૈકીનો સૌથી પહેલી વાત ડુંગળી. હું તમને વાત કરું, ડુંગળીનો પાક જે છે ને એને જ્યારે આવે એટલે એ એક્સપોર્ટ કરવા માટે સારા ભાવ મળે, ત્યારે ભાજપની સરકારે, નરેન્દ્ર મોદીની સરકારે આ નિકાસ ઉપર 40% ડ્યુટી નાખી દીધી. આ ડુંગળીના ખેડૂતોને રડતા કરી દીધા. પછી ઘઉં અને ચોખાની અંદર આજની તારીખે સમયાંતરે નિકાસ ઉપર પ્રતિબંધ. જેવું ખેડૂતને 2 પૈસા મળવાની શરૂઆત થાય એટલે એના ઉપર નિકાસ ઉપર પ્રતિબંધ લગાવી દેવાનું. તમે એવી વાત, મેં તમને 2 દિવસ પહેલા મકાઈની વાત કરી હતી, મકાઈની અંદર ભાવ પૂરતા મળતા હતા, ત્યારે એના ઉપર ઇમ્પોર્ટ ડ્યુટી જે મકાઈ બહારથી આવે છે એના ઉપર 60% હતી, એની 15% કરી નાખી. એવી રીતે ઘીની અંદર છે, અમૂલ ડેરી જેવી સંસ્થાઓ છે, ઘીમાં પણ એ જ વસ્તુ કરે છે. એવી જ રીતે કપાસની વાત આપણે સાંભળીએ કે દુનિયાના દેશોમાંથી કપાસ આપણે ત્યાં આવે છે, એના ઉપર 11% ડ્યુટી હતી, આપણે નિર્મૂલ કરી નાખી, હાવ નાબૂદ કરી નાખી. આ તમામ બાબતો જે છે એ ખેડૂતને કઈ ને કઈ રીતે મૂંઝવે છે. એના માટેની એક OECD એક નામની સંસ્થાએ હરિભાઈ સાહેબ એક સર્વે કર્યો હતો. એ સર્વેની અંદર એમને એવું કીધું, ધ ઓર્ગેનાઇઝેશન ફોર ઇકોનોમિક કોઓપરેશન એન્ડ ડેવલપમેન્ટ, આ નામની 33 દેશોની સંસ્થા છે. આ સંસ્થા માત્ર એટલું જ એ સર્વે કરે છે કે કયા દેશના ખેડૂતોને MSP મળે છે. આપણા દેશને MSP નથી મળતી, એના કારણે આ દેશના માત્ર 2022ના એક વર્ષની અંદર આ ખેડૂતોને લગભગ 14 લાખ કરોડ રૂપિયાની નુકસાની ગઈ, માત્ર એક વર્ષમાં. આ OECD કેટલા મનોહરભાઈ? 14 લાખ કરોડ રૂપિયાની એક 2022ના વર્ષમાં ખેડૂતોને MSP ન મળવાના કારણે આ દેશના ખેડૂતોને નુકસાની ગઈ છે. અને ઉદ્યોગપતિઓની કેટલી લોન માફ કરી? ઉદ્યોગપતિની માત્ર 3 વર્ષની અંદર 16 લાખ કરોડ રૂપિયા માફ કર્યા. અને બીજી વસ્તુ, એને ઉદ્યોગપતિઓને સબસિડીના રૂપે આ સરકાર આપે છે 17 લાખ કરોડ રૂપિયા. હવે 17 લાખ કરોડ રૂપિયા આપે છે, એના પાછા લોન માફ કરે છે 16 લાખ કરોડ માત્ર 3 વર્ષના. અને આ દેશના અન્નદાતાઓ ઉપર દેવું છે અત્યાર સુધીનું ટોટલ 18 લાખ કરોડ રૂપિયા. એમાં એક જ વર્ષ 2022ની અંદર OECD કહે છે કે તમારા દેશની, ભારત દેશના અન્નદાતાઓને, ખેડૂતને જો રાઈટ MSP મળતી હોત તો 14 લાખ કરોડ રૂપિયાની આ નુકસાની ખેડૂતોને જ જાય છે, બાકી કોઈ આ મિશનરીને કે સરકારને નથી જતી. આ ચિંતાના વિષયે એ ઉપર નજર કેમ સરકાર કરતી નથી? સરકારને કશું પણ કાવડિયું દેવા નથી આવતું, માત્ર ને માત્ર આયોજન અને જે પ્લાનિંગ કરે છે, જે રીતે MSP નથી મળતું, જે રીતે વિતરણ વ્યવસ્થા બરાબર નથી, જે રીતે નિકાસની જે પદ્ધતિ છે વાણિજ્ય વિભાગની, નિકાસ કરતી વખતે એમાં કેટલી ડ્યુટી લગાવી ન લગાવી, આ મુદ્દાને લઈને તે સરકારની મનસા શુદ્ધ નથી અથવા તો આવડત નથી. જે કઈ છે પણ 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ, 4 વર્ષ, આજે સાહેબ ગુજરાતના 30 વર્ષ થશે ને ત્યાંના 11 વર્ષ થશે સાહેબ. એકાદી વખત ભૂલ થાય, 2 વખત ભૂલ થાય, 3 વખત ભૂલ થાય, અથવા તો 2 ધ્યાન બનાય, પણ એને આપણે ભૂલ સ્વીકારીએ. પણ આ તો યોજના ચાલી રહી છે ભૂલ કરવાની. આ યોજનાને લીધે ગુજરાતનો કે દેશનો અન્નદાતા આજે પીચાય છે. સાહેબ બહુ શુદ્ધ બુદ્ધિમાં એક સામાન્ય વાત કરું,
એગ્રીકલ્ચર ઇનપુટ્સમાં 3 બાબત આવે: ખાતર, બિયારણ અને જંતુનાશક દવા જી અને સાધનો. હવે સાધનો અલગ છે, આ તમામ ઉપર તગડા જીએસટી છે. આ જીએસટી ને કારણે ઉપરાંત બીજો પ્રશ્ન છે ગુણવત્તાનો, ઉપરાંત ત્રીજો પ્રશ્ન છે ભાવ વધારાનો. આને કારણે ખેડૂતોને પોતાની ખેતી પરવડતી નથી અથવા તો ભારરૂપ બને છે. એના બદલાની અંદર 2 બાબત આવી. એક, એને આપતકાલીન પરિસ્થિતિમાં વીમો મળવો જોઈએ, એ નથી આપતા. એટલે ખેડૂત કુદરત ઉપર આકાશ, ધરતી અને નીચે સરકાર, એ બંને વચ્ચેથી એકનો માર સહન સતત ને સતત કરે છે. સરકાર એની બાજુમાં ઊભી રહેતી નથી અને કુદરત કોપાયમાન થાય ત્યારે એની વીમો નથી મળતો. વીમો નથી મળતો સાથે ખેડૂતને પોષણક્ષમ ભાવ મળતા નથી. હવે પોષણક્ષમ ભાવ માટે વળી પાછી સરકાર ઢોલ ટીપે છે કે અમે ઐતિહાસિક નિર્ણય લીધો, અમે તો ટેકાના ભાવ જાહેર કરીએ છીએ. ટેકાના ભાવ જાહેર કરેલા એક પણ એવું યોજના નથી બની કે એક પણ ટેકાના ભાવની જાહેરાતની ખરીદી એવી નથી કે ભ્રષ્ટાચારથી વિલુપ્ત થઈ હોય કે ભ્રષ્ટાચારથી એમાં ન બદબુ આવ્યું હોય. અનેક વખત મગફળી સળગી, ઢેફા નીકળ્યા વગેરે વગેરે ઘણું બધું થયું, પણ સરકારની કોઈ પ્રકારની લાપરવાહી ચાલે, તપાસો થાય ને કશું ન થાય ને ડિપાર્ટમેન્ટ બંધ થઈ જાય. કોકના ટેબલના ખાનામાંથી 15 લાખ રૂપિયા નીકળે, 25 લાખ રૂપિયા નીકળે, પણ કશું કોઈ કહેવાતી. આમ મારું કહેવાનું એમ છે કે વેપારીઓને ખુશ કરવા માટે, માત્ર ને માત્ર વેપારીને ખુશ કરવા માટે આ ખેડૂતોનું નિકંદન નીકળી રહ્યું છે. જે રીતે જે પદ્ધતિ ચાલી રહી છે, દિવસાને દિવસે જે પદ્ધતિથી જે સરકાર ચાલી રહી છે એનાથી નીકળી જાય. હું તમને એક વાત કરું, તમે જે અમને મોદી સાહેબનો જે વાત કરી ને, એક હમણાં કાલે પરમ દિવસે એક મહારાષ્ટ્રની અંદર ભાજપના એક નેતા, એનું નામ છે પાશા પટેલ. આ પાશા પટેલ જે છે એ ભારતની કેન્દ્રીય કૃષિ ભાવ આયોગ જો છે, એ પંચ છે, એ પંચના અધ્યક્ષ છે. એને એમ કીધું કે તમારે ખેડૂતોને સંબોધે છે, મહારાષ્ટ્રમાં સંબોધે છે, અને એને એમ કીધું કે તમારે લોકોએ આ નુકસાન ભોગવવા માટે તૈયાર રહેવું પડશે. નુકસાન પાડવા આવે એની તમારે સહન કરવાની આદત પાડવી પડશે. તમારા ભાગ્યમાં તે નુકસાન લખ્યું છે, એટલે તમારે 365 દિવસમાં 222 દિવસ નુકસાન તમારે ઓરી લેવાનું છે. આ મનમાં તૈયારી રાખવાની. અમે તમારા માટે કશું નથી કરી શકવાના. આ તમારે સમજવું, તમારા ભાગ્યમાં લખાયેલું છે. સાહેબ, આ ખેડૂતોને ભાગ્ય ઉપર છોડી દીધું. 2022 ની અંદર 11,000 સમથિંગ અન્નદાતાઓએ પોતાની જીવન લીલાને સંકેલી લીધી. આ પરિસ્થિતિ છાયા છતાંય મહારાષ્ટ્ર એના માટે સૌથી ચીરમોર છે. ઈ આગેવાન આવું બોલે છે કે તમારે 222 દિવસ સુધી કરુણતાના રીતે તમારે જીવવાનું છે. આમાં તમે હવે મજબૂત બની જાઓ, અમે તમારી સાથે નથી. આ બહુ વાતો ન કરો. એવી જ વાત બીજી કરો, મહારાષ્ટ્રની અંદર નરેન્દ્રભાઈ પોતે લોકસભાની ચૂંટણી વખતે એક ખેડૂતોને વચન આપ્યું હતું કે 6,000 ક્વિન્ટલ પ્રમાણે હું સોયાબીનની ખરીદી અમારી સરકાર ચૂંટાય છે તે આપીશ. આજની તારીખે 6,000 રૂપિયા ક્વિન્ટલ સોયાબીન. હા, સોયાબીન, હા, 6,000 રૂપિયા અમારી સરકાર આવશે તો આપશે. એની બદલીમાં આજે 3,035 4,000 સુધી પહોંચ્યો નથી. સાહેબ, આ પ્રધાનમંત્રીના શબ્દોની કિંમત છે. રાજ્યના ખેડૂતો સમજી ગયા કે મારા પ્રધાનમંત્રી જો બોલે છે એ બાબતનું કશું નથી, અને ખેડૂતો પ્રત્યે એમની કૃપા નથી. સત્યપાલ મલિક સ્વર્ગસ્થ, આપણે એને યાદ કરીએ. એને એક સામાન્ય સવાલ સાહેબ પૂછ્યો હતો કે 700 ખેડૂતોની શહાદત ઓરાણી, તો એને શું જવાબ આપ્યો હતો? એ મારા કારણે થોડાક મર્યા છે. અરે સાહેબ, આ દેશનો અન્નદાતા ઉપર દેશનો પહેલો માણસ, જે દેશની વડાપ્રધાન, આ દેશની આન બાન ને શાન ઉપર એની નાની નાની બાબત ચિંતા રહેવી જોઈએ, એ વ્યક્તિ એમ બોલે કે ખેડૂતો મારા કારણે થોડાક મર્યા, મારા માટે થોડાક મર્યા છે. સાહેબ, ક્યાં વાત જાય? કેટલી સંવેદના, આ કેટલી નિર્લજ્જતા. આ વ્યક્તિ પાસેથી આપણે આવી અપેક્ષા રાખી શકીએ કે દેશના અન્નદાતાઓનું ભલું કરી દે? માત્ર વેપારીઓના ભલા માટે આ સરકાર ચાલતી હોય એવા એક સિમ્પટમ્સ આ દેશને આપી રહ્યા છે. હું એનાથી વાત કરું, ડોક્ટર સાહેબ, આજે એગ્રીકલ્ચર વિભાગ અને એગ્રીકલ્ચરને લઈ અને ખેડૂતોની જે એમની જરૂરિયાતો જે સંતોષાય છે, એમાં વિભાગ અને યુનિવર્સિટી સંશોધન થતું હોય કૃષિ યુનિવર્સિટીમાં, એ સંશોધનની સારી બાબત હોય તો એની ખેતી પદ્ધતિ હોય, બિયારણ હોય, યંત્ર સામગ્રી હોય, એ બધી વસ્તુ છે ખેડૂતના ખેતર સુધી પહોંચે, ખેડૂત એનો ઉપયોગ કરે અને એની ટેકનોલોજીનો ઉપયોગ કરી અને ખેડૂત વધુ 2 પૈસા કમાવા માટેના આયામ પાયામ નક્કી કરે. આમાં બાબતે ગુજરાતની વાત તમને થોડી કરી દઉં કે ગુજરાતની કૃષિ યુનિવર્સિટી 4 છે સરકારી. સર, 4 કૃષિ યુનિવર્સિટીના કુલપતિઓ આજે ભ્રષ્ટાચારનું ઘર બની ગયા છે. હું તમારા એક સુપ્રસિદ્ધ એવા ડિજિટલ મીડિયાના પ્લેટફોર્મ ઉપર કહું છું, સરકારને સીધી સંભળાવવાની વાત કરું છું કે કુલપતિની નિમણૂક પણ
કાયદેસર રીતે લાયકાત ધરાવતા નહીં એવા લોકોને કુલપતિ નિમણૂક છે. આજની તારીખે એવા કુલપતિ અત્યારે હોદ્દા ઉપર બેઠા છે. બીજી બાબત, કુલપતિશ્રીઓનો પગાર એ પોતાને 7મા પગાર પંચનો પગાર નિયમ અને પે માઇનસ પેન્શન આ મળવું જોઈએ. એના બદલામાં એ સિદ્ધાંતોને બદલેમાં એને પેન્શન પણ લે છે અને પગાર પણ લે છે. 1 લાખ રૂપિયા દર મહિને આ સરકારી તિજોરીમાંથી ઓછા કરે છે. આ અમે જાહેરમાં કીધું, મીડિયા વચ્ચે કીધું, સરકારે એનો ઓર્ડર કાઢ્યો. પણ આજની તારીખે આ કૃષિ કુલપતિઓ કે જેને રિસર્ચ, જે સંશોધન, જે કૃષિ વિસ્તરણ, જે કૃષિ એજ્યુકેશન એનું કામ કરવાના વડા છે, એ વ્યક્તિઓ આ ખુદશાહીથી પોતાના પગાર આકારી અને પોતાનો પગાર દર મહિને 1 લાખ રૂપિયા ચારે એગ્રીકલ્ચર યુનિવર્સિટી જુનાગઢ, આણંદ, દાંતીવાડા અને નવસારી એ ચારે લઈ જાય છે. સાહેબ, આનાથી મોટી બદકિસ્મતી આપણી કઈ હોઈ શકે કે ગુજરાતના ખેડૂતોના ઉદ્ધાર કરવા માટે કે ઉત્થાન માટે જે ખેડૂતોની સંશોધન થાય છે, જ્યાં વિદ્યાર્થીઓ ભણે છે, એવી યુનિવર્સિટીના કુલપતિઓ પોતાના પગારમાં પડ્યા છે. એનાથી વાત પણ બીજું આ પગાર તો ઠીક છે, પણ એના ઉપર પગાર પેટે ઉચ્ચાપતનો કેસ થાય, એને રસ્ટિગેટ કરવા પડે, એના ઉપર ફોજદારી કાર્યવાહી થાય. તો આ તો ઈ પદ ઉપર છે, એના ઉપર કોઈ વસૂલાતની કોઈ કાર્યવાહી નહીં, એના ઉપર કોઈ ફરિયાદ નહીં, અને છતાંય તે લાલચ આજમ છે સાહેબ. તો આના ઉપરથી તમે સમજી શકીએ છીએ કે ખેડૂત ખેતી કે કોઈ પણ ખેતીની આયામ પાયામ ઉપર આ સરકારની કેટલી દ્રષ્ટિ છે અથવા તો કેટલીક સકારાત્મક ભાવ છે કે સંવેદના છે. એનાથી બીજું આગળ કહું કે સાહેબ, ખેતી બાબતની અંદર લાર્જ પ્રોસ્પેક્ટમાં પ્રેક્ટિકલ વે ઉપર સરકારે વિચારવું જોઈએ. દરેક વસ્તુની અંદર સ્વિચ પાડો લેમ્પ ચાલુ થઈ જાય એવું ના હોય. તમારે પ્રેક્ટિકલ વે ઉપર અપનાવવું પડે. આ ઇન્ડસ્ટ્રી જ નથી, આ ઇન્ડસ્ટ્રી તો રો મટીરિયલ પેદા થઈ ગયું છે. આ દેશના અન્નદાતાઓ જે પેદા કરે છે એ દેશની થાળીમાં કોળિયો આપવાનું કામ કરે છે. તો તમારે થોડીક તો તમારી અમિદ્રષ્ટિ થોડીક તો રાખવી, થોડીક સમજણ શક્તિ ખેડૂતને તો રાખવી, ખેડૂતને સમજવાની શક્તિ તો રાખવી. એવું નથી કરતા. એનું કારણ છે કે ચંદ ઉદ્યોગપતિઓ એના માત્ર ને માત્ર વેપારી ધોરણે આપણા ગુજરાતી બંને નેતાઓની એક છબી છે દેશની અંદર કે આ ગુજરાતીઓ વેપારી વેપાર એટલે ગુજરાતીઓના મનમાં વેપારને વેપાર રાજનીતિના લોકોને અને આ પોલિટિશિયનોને ગુજરાતી છે એટલા માટે એના દિમાગમાં વેપાર ને દિલમાં વેપાર. નો ડાઉટ, દિલમાં વેપાર, દિમાગમાં વેપાર બધું હોવો જોઈએ, પણ અન્નદાતાઓ સામે પણ થોડુંક ઈ દ્રષ્ટિથી જોવાય. આ ગુજરાતી બંને લોકોએ ઓલી શોલેની કમાણી શાનમાં સમાણી એમ જે બે ગુજરાતીઓએ જે દુનિયાને દઈને ગયા છે, આ બે ગુજરાતીએ ત્યાં લૂંટી રહ્યા છે. એ તમામ ક્ષેત્રમાં લૂંટી રહ્યા છે. એવું એક ફિલ્ડ બાકી નથી. આપણે તો આ જોડાયેલા છીએ કે 10 વર્ષથી ખેડૂતોની હાલત શું થઈ છે એને લઈને આપણે એમ થાય કે ટ્રમ્પ સાહેબે સામાન્ય સાહેબે એક દંડો માર્યો અને દંડવટ પ્રણામ કરીને 11% રિમૂવ કરી નાખ્યું. એક દંડો માર્યો, 11% રિમૂવ કરો, દંડવત. સાષ્ટાંગ પ્રણામ કરી અને 11% રિમૂવ કર્યું. સાહેબ, આટલા હદ સુધી ડરપોક દેશના ને લાચાર પ્રધાનમંત્રી મેં મારી જિંદગીમાં નથી જોયા. ગયા અને આવ્યા, કોઈ ટીકા કરી ના કરી, પણ આટલી હદ સુધી મિનિટોમાં એની અસર થાય અને ખેડૂતો 700 શહાદતો રે. કાયદાઓ કોના માટે હતા? 3 પાછા લીધા તો કે મારી તપશ્ચર્યામાં કોઈ કમી રહી ગઈ છે. ભાઈ, તમારી તપશ્ચર્યા ઉદ્યોગપતિઓ માટે હતી, ન્યા કમી હજી નથી. ખેડૂતો માટે તપશ્ચર્યા જ નહોતી ક્યારે કરી. તમે તપશ્ચર્યાની શરૂઆત જ નથી કરી. તમે તપશ્ચર્યા તમારી ઉદ્યોગપતિઓ પાસે. આ પરિસ્થિતિની અંદર દેશની પરિસ્થિતિ અત્યારે ખેતીની પરિસ્થિતિ અત્યારે છે. એટલે હું કહું છું કે કોઈ પણ એગ્રીકલ્ચર ક્રોપ હોય હરિભાઈ સાહેબ, કે એને તમારે ખેડૂતને ભાવ મળવાની શરૂઆત થાય ત્યાં દંડો મારવાનો. હામુનું ખેડૂતને એ ભાવ મળે છે એનો રાજીપો વ્યક્ત કરે સરકાર કે અમારા દેશના ખેડૂતોને. સાહેબ, એક નવો એક મુદ્દો આપું. 2030 સુધીની અંદર આ સરકારની એક જો ખાસિયત શું છે, 16માં 25 નું અલ્ટિમેટમ આપે, 22 નું આપે, 19માં 25 નું આપે અને 2047 વિકસિત ભારત નું 47 માં આપે. એવી એક બીજી એક છે, હજી પબ્લિક વચ્ચે નથી આવી, એ કે 2030 સુધીની અંદર $1 ટ્રિલિયન નું એક્સપોર્ટ એગ્રીકલ્ચર કરવું એવું 2 વર્ષ પહેલા નક્કી કર્યું સાહેબે. હવે $1 ટ્રિલિયન નું એક્સપોર્ટ કરવા માટેનો એનો લક્ષ્ય છે. પરંતુ સાહેબ, તમે 50% એગ્રીકલ્ચર ક્રોપ ઉપર તો તમે પ્રતિબંધ લગાવીને બેઠા છો. તમારો એગ્રીકલ્ચર ક્રોપ જ બહાર નથી જતો. નહીં, મનોહરભાઈ, એ છે ને અદાણી અને અંબાણીના કોર્પોરેટ ફાર્મિંગ માંથી એક્સપોર્ટ થશે. યસ, ફાયદો તો એમને કરાવવો છે ને. હા, આજે છે ને હું ભારતીય જનતા પાર્ટીના એક મેમ્બર ઓફ પાર્લામેન્ટની સાથે હતો.
અને એમણે કહ્યું કે ઉત્તર ગુજરાતના ખેડૂતો માટે અને ખાસ કરીને ખેરાળુના એને માટે 350 ક્યુસેક પાણીની વ્યવસ્થા 20 વર્ષ પહેલા આપવાની એ છે ને એના નીતિ વિષયક નિર્ણયો લેવાયેલા છે અલગ અલગ જગ્યાએથી, પરંતુ એનો અમલ ગાંધીનગર કરતું નથી અને બિચારો સાંસદ પણ એ છે ને વિવશ છે. નરેન્દ્રભાઈને કહે છે તો નરેન્દ્રભાઈ એમ કહે છે કે પાણી ક્યાંથી લાવવું, પણ એને ઉદ્યોગપતિઓને પાણી આપવું હોય, નર્મદાનું પાણી એ છે ને ખેતરોને પહોંચાડવાનું હતું, એ છે ને ઉદ્યોગપતિઓને પહોંચાડવામાં આવી રહ્યું છે અને અહીંયા છે ને પાણી આપી નથી શકતા. કે છે કે 30 થી 40 ક્યુસેક પાણી જ મળે છે 20 વર્ષથી. હવે જો ભારતીય જનતા પાર્ટીના મેમ્બર ઓફ પાર્લામેન્ટની આ વ્યથા હોય તો પછી એ બીજાને તો સાંભળતા જ નથી. સાહેબ એક વાત બીજી મૂકું કે આ રાજ્યની અંદર કે દેશની અંદર જ્યારથી બે ગુજરાતીની સાથમાં પાવર આવ્યો છે ત્યારથી બે ઉદ્યોગપતિઓ કે ચંદ ઉદ્યોગપતિઓ માટેની ચિંતા કરતા કરતા આ 11 વર્ષ નીકળી ગયા. જો એને 2 ડઝન કૃષિ યોજનાઓ પૈકીની એક યોજના પણ જો સફળ રીતે એને પાર પાડી હોત તો મને લાગે છે એ કમસે કમ એ ફિલ્ડની અંદર તો એક ખેડૂતોનું ભલું થઈ ગયું હોત, પણ એ ફિલ્ડમાં પણ એક ખેડૂતોનું ભલું નથી થયું. હું તમને એમ કહું કે નર્મદા યોજનાના જે દરવાજા લગાવવા માટેના પ્રધાનમંત્રી બેઠાના કે 15મા દિવસે દરવાજા લાગી ગયા. સાહેબ 15મા દિવસે દરવાજા લાગ્યા તો પછી 15મા મહિને પછી તો કેનાલ તો બની જવી જોઈએ ને. 15મા મહિને 6000 કિલોમીટરની લાસ્ટ ડેસ્ટિનેશન વાળી જે અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન જેને યુજીપીએલ કહેવાય, માઇનોર અને યુજીપીએલ, એ જ્યાં સુધી નિર્માણ ન પામે ત્યાં સુધી ખેડૂતના ખેતર ઉપર પાણીનું નાળચું નથી દેખાવાનું. તો તમે વિચાર કરો, પાટિયા લગાવ્યા એના 11 વર્ષ થયા અને 11 મહિના વયા ગયા, 11 વર્ષ વયા ગયા, 6000 કિલોમીટરની પાઇપલાઇન અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન ગણો કે નર્મદાની બ્રાન્ચ ને પેટા બ્રાન્ચ કેનાલ ગણો, એ જે કેનાલનું કામ બાકી છે. અને 7500 અમારા જયનાનભાઈ વ્યાસ એ આ અભ્યાસ કરીને મૂકે છે, તમારી સામે મૂકે, 7500 કરોડ રૂપિયા આ ડબલ એન્જિનની 3 સરકારો જે બાજુમાં છે, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની, એ 3 સરકાર પાસે નર્મદા પેટે આ ગુજરાતની ડબલ એન્જિનની સરકારને 7500 કરોડ રૂપિયા લેવાના બાકી છે. એ ઉઘરાણો પણ સરખી રીતે કરી શકતા નથી. ઉપર મોટી ડબલ એન્જિનનું મોટું એન્જિન ત્યાં, અહીંયા ડબલ એન્જિન, બધી જગ્યાએ ડબલ એન્જિન, કોઈ વિવાદ નહીં, કોઈ પ્રશ્ન નહીં. તો 7500 કરોડ રૂપિયા કેમ ભાઈ અટકાવી દીધા છે? કોણ જવાબદાર એના માટે? ખેડૂતોને પાણી જ ના આપો પણ પાણીના પૈસાઓ જે સરકારની તિજોરીમાંથી ઓછા થઈ ગયા છે એ તો ઉઘરાણું કરો, એ પણ નથી કરી શકતા. એટલે તમે વિચાર કરો, ગુજરાતની અંદર અને ખાસ કરીને ખેડૂતો દેશના હોય કે ગુજરાતના, એની પરિસ્થિતિ કેવી છે કે આજે હું તમને કહું, સૌરાષ્ટ્રની એક બાબત વાત કરું કે 1 કરોડ લોકો માઇગ્રેટ થયા, એ પૈકીના 75% લોકો ખેડૂતો છે. ખેતી છોડે છે એનું એકમાત્ર કારણ છે કે ત્યાં આગળ જે પરિસ્થિતિનું નિર્માણ થયેલું છે, પાણીના પ્રશ્નો છે, પાણી સિવાયના ભાવના પ્રશ્નો છે, પાક સુરક્ષાના પ્રશ્નો છે અને વીમાના પ્રશ્નો છે. આપતકાલીન પરિસ્થિતિની અંદર અમારા શક્તિસિંહ ગોહિલે 4 ડિસેમ્બર 2024 રોજ, એટલે ગઈ વખતે સંસદની અંદર એક પ્રશ્ન પૂછ્યો કે ભાઈ અમારા ગુજરાતની અંદર આપતકાલીન પરિસ્થિતિ થઈ, એ બાબતે તમે કેન્દ્રની સરકારને અમારી ગુજરાત સરકારે કયો રિપોર્ટ આપ્યો તો, કેવો રિપોર્ટ આપ્યો તો નુકસાનીનો, અને એના બદલાની અંદર તમે કેટલા નાણાં આપ્યા હતા? સાહેબ એ સરકારના મંત્રીશ્રી એવું કહે છે કે અમને તમારા તરફથી જે કંઈ અમારે રિપોર્ટ તમારો જે આવવો જોઈએ એ રિપોર્ટ અમને મળ્યો જ નથી, કે અમને કોઈ તમારી રાજ્ય સરકારે આપ્યો નથી, અને અમારી ટીમે જે કામ કર્યું એના બદલાની અંદર આજે સર્વે કરવાની કામગીરી કેન્દ્ર સરકારની નથી. સાહેબ હમણાં જે 6-7 મહિના પહેલા જે પરિસ્થિતિનું નિર્માણ થયું, આપતકાલીન પરિસ્થિતિ, ખેડૂતો ભોગ બન્યા, પાક ધોવાઈ ગયો, એમાં ત્યાં સ્થાનિક રીતે જમીન ધોવાઈ ગઈ, બધી નુકસાનીનો ક્યાસ કાઢવાનો આંકડો પણ સરકારને મોકલી શક્યા નથી. આ ખેડૂત પ્રત્યેની એમની હમદર્દી, આ ખેડૂત પ્રત્યેની સંવેદના, આ ખેડૂત પ્રત્યેની જાગૃતિ આ સરકારની. હું ઘણી વખત સાહેબ કહું છું કે આ રાઘવજીભાઈ પટેલ જે કૃષિ મંત્રી બેઠા છે ને, મને લગભગ હરિભાઈ 7 થી 8 કૃષિ મંત્રીનો સીધો એપ્રોચનો અનુભવ છે આ ભાજપાની સરકારનો. એ 7 થી 8 પૈકીના આ એક એવા કૃષિ મંત્રી છે, ન બોલવું જોઈએ, જાહેર જીવનમાં નામજોગ વાત ન કરવી જોઈએ,
પણ આ 11 વર્ષ પછી આ નિચોડ આવે છે ત્યારે એમ થાય છે કે હું આ નહીં બોલું તો હું નગણો કહેવાવ કે લાચારમાં લાચાર જો કોઈ કૃષિ મંત્રી જો ગુજરાતને કોઈ મળ્યા હોય તો એ રાઘોજી પટેલ મળ્યા છે. આ કૃષિ મંત્રીએ પોતાને એક ઉતરશે ને ત્યારે એના ધ્રોળના ગામની અંદર ઉભા રહેશે ને અને ઓટલા ઉપર બેઠા હશે ને ત્યારે જીવનભર અફસોસ કરશે કે મેં મારી જિંદગીની અંદર 5-5 વર્ષ સુધી ખેડૂતોની સેવા કરવાની મને તક મળી હતી, એ તક માટે હું એક કસૂરવાર કામ નથી કરી શક્યો. એને અફસોસ થશે જે દિવસે આ પરિસ્થિતિ. મનહરભાઈ, રાઘવજીની સ્થિતિની કેમ વાત કરો છો? કયા મિનિસ્ટરની સ્થિતિ સારી છે? કયો મિનિસ્ટર ખાતરીપૂર્વક કોઈ અમલીકરણ કરાવી શકે એમ છે? કોઈ ખાતરીપૂર્વક કહી શકે એવો? કોઈનામાં છે દૈવત? કોઈનામાં રાજીનામું આપવા માટેની કરોડરજ્જુ છે? આ તો આંગળી ઊંચી કરનારા છે સાહેબ. અને આઈએએસ અને આઈપીએસ અધિકારીઓ જે છે ને કે અને દિલ્હીનો જે આદેશ હોય એ પ્રમાણે જ એમણે જેને ચાલવાનું છે, પોતાનો હોદ્દો બચાવી રાખવો છે. ગાડી અને ઘોડો એ જે કહીએ કે ક્વાર્ટર કે જે જલસો જેટલો કરી શકાય એટલો કરવાનો છે. ભાગ જેટલો આવે ભાગબટાઈમાં એ કરવાનો છે. બાકી શું છે? મેં કહ્યું ને કે આ બધા ભારતીય જનતા પાર્ટીના તમે એમએલએ ને પૂછો, અંગત રીતે મિનિસ્ટર ને પૂછો, વાત કરો તમે એમની સાથે, એમપી ની સાથે વાત કરો. બિચારા બાપડા આપણને દયા આવે એવા છે, કારણ કે બોલી જ શકતા નથી. અને એમણે સંસદમાં કે ધારાસભામાં એટલું જ બોલવાનું છે જેટલું એમને કહેવામાં આવે. અને તો પછી ખેડૂતોનું કલ્યાણ ક્યાં કરે? સાહેબે ક્યારે ખેડૂતોને પેલા 700 ખેડૂતોને અંજલિ આપી છે આજ દિવસ સુધી? તો પછી હમણાં જ ટ્રમ્પભાઈને માટે એમણે આકલા દેકારા કર્યા ખેડૂતોના હિતમાં. મારે સહન કરવાનું આવશે. ભાઈ શું તારે સહન કરવાનું આવવાનું છે? હું કહી રહ્યું તે ઉપરથી જેને ખેડૂતોને બરબાદ કરી મૂક્યા ને. આપણે એપિસોડ કર્યો તમારી સાથે. ગુજરાતના કપાસ ઉત્પાદકોની શું સ્થિતિ કરવાના છે? એટલે પરિસ્થિતિ આ છે. મને લાગે છે કે આપ આજે જોડાયા અમારી સાથે. પ્લીઝ, તમે કઈ કહી રહ્યા છો? એક વાત એ છે કે એક લાસ્ટ 2025 ની અંદર ગુજરાત સરકારનો એક આંકડો અમારી સામે આવ્યો કે રાજ્યની અંદર 2,30,764 કરોડ રૂપિયાનું, મતલબ આ રકમ 2,30,764 કરોડ રૂપિયાનું દેવું આજે રાજ્યના ખેડૂતોની માથે છે. અને દર વર્ષે 15,000 કરોડ રૂપિયાનું દેવું વધી રહ્યું છે. આ રાજ્યની અંદરની આ અન્નદાતાઓની સ્થિતિ ગુજરાતની મેં વાત કરી. આ લેટેસ્ટ આંકડો જે છે એ સરકારની ફલશ્રુતિ બતાવે છે કે આપણી સરકાર ખેડૂતો પ્રત્યેની જે યોજનાઓ મૂકે છે, જે કાર્યાન્વિત પરિસ્થિતિમાં કામ કરી રહી છે, એની અંદર આઉટપુટ કેટલું આવે છે અથવા તો કેટલું નથી આવતું એનો ક્યાસ કાઢવા માટે આ સરકારની પરિસ્થિતિની ફલશ્રુતિ છે ખેડૂતના ખેતરમાં દેખાય છે. મારું એ કહેવાનું છે લાસ્ટમાં એટલી જ વાત છે કે ખેડૂત, ખેતી અને ગામડું, જ્યાં સુધી આપણે એના ઉપર એની દ્રષ્ટિથી, એની સંવેદનાથી, એની સમજદારીથી સરકાર જો એ કામ કરવા માટેના નિર્ણયો નહીં કરે અથવા તો એની પાસે પરિણામલક્ષી યોજનાઓ નહીં મૂકે, માત્ર ને માત્ર કાગળ ઉપર યોજનાઓ મૂકી અને ઢોલ ટપટપાવવા અને વિધાનસભામાં થાપલીઓ, લોકસભામાં તાળીઓ પડાવી દેવી, આ યોજનાઓની ખેડૂતોને કોઈ જરૂર નથી. ખેડૂતોને માત્ર પોતાને સુરક્ષિત બનવું છે કે હું ખેડૂત છું, મારે ખેડૂત રહેવું છે, મારે ગામડામાં રહેવું છે, મારે ખેતી કરવી છે. આ સુરક્ષા આપણે આપી શકતા નથી. એ માણસ મુઠ્ઠીઓ વાળીને ખેતરમાંથી ભાગવાની માનસિકતા ધરાવે છે ત્યારે સરકાર ઉપર એક થપાટ પડી કહેવાય, એક તમાચો પડે છે કે આપણે સરકાર હોવા છતાં 25-30 વર્ષથી સરકાર હોવા છતાં આપણે ખેડૂતોને પોતાના ખેતરમાં પણ સુરક્ષિત રાખી શકતા નથી, પોતાના પાકને સુરક્ષિત રાખી શકતા નથી અથવા તો એના પ્રશ્નોથી એને મુક્ત કરી શકતા નથી. માત્ર ને માત્ર પ્રશ્નો છે એ તમામ ખેડૂતોને ખેતીના પરિઘમાં જ પ્રશ્નો બધા સરકાર ઉઠાવીને આપી રાખે છે. ખેડૂતને ખરેખર પ્રશ્નો પોતાના એક પણ નથી, સરકારી આધીન પ્રશ્નો છે. તો કમસે કમ એ પ્રશ્નો તો ખેડૂતના ખેતર સુધી ના મોકલીએ, એને તો ખેડૂતને તો પ્રશ્ન મુક્ત રાખીએ. આટલી વાતને આટલી લાગણી ખેડૂત વતી, ખેડૂતના દીકરા વતી, એક વિશ્લેષક તરીકે, એક ખેતીના અભ્યાસ તરીકે જાણકારની મને સતત પીડા હોય તો એ છે કે રાજ્યનો કે દેશનો અન્નદાતા જો ખેતી છોડી દેશે તો આપણી થાળીમાં અન્નનો રોટલો કોણ આપશે? આ પરિસ્થિતિની અંદર આ દેશની પરિસ્થિતિ પછાડી જાય. ઘણા લોકો કહે છે ને કે તમે ખેતી કરશો અને ખેતી માટે તમે ઉભા રહેશો
તો પરિસ્થિતિનું પરિણામ આજની તારીખે એ પરિસ્થિતિનું નિર્માણ થઈ છે કે એ નહીં થાય તો શું થઈ રહ્યું છે. એટલે સરકારની સામે ગંભીર પ્રશ્નો અને પડકારો છે, એ સરકારે ઉઠાવવા જોઈએ અને એના ઉપર ઠોસ કદમ ઉઠાવવા જોઈએ એવી મારી લાગણી છે. મનહરભાઈ, તમે જે વાત કરી છે એની સાથે હું 100% સંમત છું. અને ખેડૂતો જે બધાના બાપ છે, અન્નદાતા છે, એ અત્યારે બિચારા બાપડાની સ્થિતિમાં છે. અને જે તમારા મારા ખેડૂતોના નાણાંથી જે લોકોના પગાર થાય છે એ લોકો એમના સાહેબો થઈ ગયા છે. મને લાગે છે આ છે ને સ્વાભિમાનનો પ્રશ્ન છે. અને આ પ્રશ્ન છે ને ખેડૂતોએ પણ વિચારવાનો છે, ખેડૂતોના નેતાઓએ પણ વિચારવાનો છે, અને રાજનેતાઓએ પણ વિચારવાનો છે, શાસકોએ વિચારવાનો છે. અને મનહરભાઈએ જે વાત કરી એ બદલ મારે મનહરભાઈનો જરૂર દર્શકો વતી પણ હું આભાર માનું છું. અને ફરીને પાછા આપણે ખેડૂતોને લગતા પ્રશ્નો ઉપર ચર્ચા કરીશું. નમસ્કાર. નમસ્કાર.